રાજ્યમાં આજે યુજી મેડિકલ એટલે કે એમબીબીએસ કરવા માટે નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા નીટની પરીક્ષા યોજાવાની છે। ગુજરાતમાં કુલ 31 શહેરો અને જિલ્લામાં આજે બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન છે, જેમાં સૌથી વધુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। तो नीटની પરીક્ષાને લઈને કેન્દ્રો પર કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે તેને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર નીટની પરીક્ષાનું આયોજન છે અને પહેલેથી જ તેને લઈને ચુસ્ત વ્યવસ્થાઓ પણ ગોઠવાય છે। કેટલા જિલ્લાઓમાં કેટલા કેન્દ્રો ઉપર આખરે પરીક્ષાનું આયોજન છે અને શું શું વ્યવસ્થાઓ આપ જોઈ રહ્યા છો નરેન્દ્ર? જયેશ, આજે દેશભરમાં નીટ યુજીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જોયું હતું કે ગયા વર્ષે પણ ગુજરાતના ખાસ તો ગોધરાથી પેપર લીક થવા સહિતની બાબતો બની હતી। ગઈકાલે રાજકોટમાં પણ આ જ પ્રકારની બાબત સામે આવી છે કે જ્યાં નીટની પરીક્ષાની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા થતા જોવા મળ્યા હતા, ત્યારે આજે દેશભરમાં નીટની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે અને એને લઈને તમામ જગ્યાઓ પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને એમાં સૌથી મહત્વની વ્યવસ્થા એ પ્રકારની છે કે મોટાભાગના જે કેન્દ્રો છે એ સરકારી, ચાહે સરકારી શાળા હોય, ગ્રાન્ટેડ શાળા હોય કે પછી સરકારી કોલેજો હોય। અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટીનું આ સેન્ટર છે કે જ્યાં લગભગ 11 વાગ્યા બાદ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, પરંતુ અત્યારે હાલથી એ તમામ જે કેટલાક વિદ્યાર્થીઓ આ સિવાય પરીક્ષા જેમના દ્વારા કન્ડક્ટ કરવામાં આવી રહી છે એ સ્ટાફ અહીંયા પહોંચી ચૂક્યો છે અને એમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે ગત વર્ષે જ્યારે આ પ્રકારની ઘટના બની હતી ગોધરાથી, એ સમગ્ર કાંડ સામે આવ્યો હતો ત્યારે આપણે જોયું હતું કે એ ખાનગી સંસ્થા હતી અને ત્યારબાદ આ વર્ષે પ્રથમવાર નીટ જેમના દ્વારા આયોજિત કરવામાં આવે છે એનટીએ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને દેશભરની મોટાભાગની જે સરકારી સંસ્થાઓ છે એમાં જ નીટની પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવે, આયોજિત કરવામાં આવે એ પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને આજે સમગ્ર દેશના લગભગ 5400 જેટલા જે સેન્ટરો છે એના પર દેશભરના 22 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ગુજરાતના લગભગ 70,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આજે લગભગ 11:30 બાદ અહીંયા સેન્ટરો પર પહોંચતા જોવા મળશે। કોઈ પણ વિદ્યાર્થી, ચાહે સામાન્ય વોચ હોય કે પછી અન્ય કોઈ વોચ હોય, એ લઈને અંદર પરીક્ષા ખંડમાં જઈ નહીં શકે। તમામ પરીક્ષા ખંડમાં એક ઘડિયાળ લગાવવામાં આવી છે। આ સિવાય બાયોમેટ્રિક એન્ટ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે કેટલાક સંવેદનશીલ સેન્ટરો છે ત્યાં જે છે એ મોબાઈલ નેટવર્ક ના પકડાય એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે એનટીએ એ બાબતને લઈને સુસજ્જ જોવા મળી રહી છે કે નીટની પરીક્ષા, કારણ કે સૌથી જે અઘરી કેટલીક પરીક્ષાઓ હોય છે એ પૈકી નીટની પરીક્ષા છે અને એ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થવી જોઈએ। બિલકુલ, આભાર નરેન્દ્ર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો કોઈ પણ પ્રકારે ગેરરીતિ ન થાય તે માટે પૂરતી તકેદારી આ વખતે લેવાઈ રહી છે।